વિડીયોમાં આપણે માહિતી મેળવશું બ્લેક બોક્સ એટલે શું અને આ બ્લેક બોક્સ કઈ રીતના કાર્ય કરે છે તેના વિશે। આ બ્લેક બોક્સ એક ઇલેક્ટ્રોનિક રેકોર્ડર ડિવાઇસ છે જેને સામાન્ય રીતે ફ્લાઇટ રેકોર્ડર તરીકે ઓળખવામાં આવે છે, જે નારંગી રંગનું હોય છે। જ્યારે કોઈ વિમાન દુર્ઘટના અથવા અકસ્માતનો ભોગ બને ત્યારે એની તપાસ સરળ બનાવવા માટે આ બ્લેક બોક્સનો ઉપયોગ કરવામાં આવે છે। આ બ્લેક બોક્સ વિમાનના પાછળના ભાગમાં મૂકવામાં આવે છે, જેથી અકસ્માતના સમયમાં ઝડપથી બ્લેક બોક્સ મેળવી શકાય। આ ફ્લાઇટ રેકોર્ડિંગ ડિવાઇસ બે પ્રકારના હોય છે, જેમાં એક હોય ફ્લાઇટ ડેટા રેકોર્ડિંગ જેને FDR તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે બીજો હોય કોકપિટ વોઇસ રેકોર્ડિંગ જેને CVR તરીકે ઓળખવામાં આવે છે। જેમાં સૌપ્રથમ આપણે FDR વિશે માહિતી મેળવીએ તો જેનો મતલબ થશે ફ્લાઇટ ડેટા રેકોર્ડર, જે ઇલેક્ટ્રોનિક સૂચનાઓનો રેકોર્ડ કરે છે। ઇલેક્ટ્રોનિક સૂચનાઓ એટલે કે ફ્લાઇટ કેટલી ઊંચાઈ પર ઉડી રહી છે, ફ્લાઇટમાં વજન કેટલું છે, પાયલોટ દ્વારા ફ્લાઇટની શું કમાન્ડ આપવામાં આવે એ વગેરે સૂચનાઓનું રેકોર્ડ કરે છે FDR એટલે કે ફ્લાઇટ ડેટા રેકોર્ડર। આની સાથે જ ફ્લાઇટની કેટલી સ્પીડ છે, ફ્લાઇટનું પરફોર્મન્સ કેવું છે અને પાયલોટ દ્વારા ફ્લાઇટને શું કમાન્ડ આપવામાં આવે એનું પણ રેકોર્ડ કરવામાં આવે છે। ફ્લાઇટ રેકોર્ડિંગ ડિવાઇસનો એક બીજો પ્રકાર છે જેને CVR તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે કોકપિટ વોઇસ રેકોર્ડર। આ CVRમાં પાયલોટના માઇક્રોફોન, ઇયરફોન અને કોકપિટના માઇક્રોફોન વડે પાયલોટ અને કોપાયલોટ વચ્ચે શું વાતચીત થાય છે તેનું રેકોર્ડ કરવામાં આવે છે। જ્યારે વિમાન કોઈ દુર્ઘટનાનો ભોગ બનવાની નજીક હોય ત્યારે એના પાયલોટ અને કોપાયલોટ દ્વારા ATCનો સંપર્ક કરવામાં આવશે। ATCનો મતલબ થશે એર ટ્રાફિક કંટ્રોલ। ATCનો સંપર્ક કર્યા પછી દાખલા તરીકે પ્લેનમાં જો એક બાજુનું એન્જિન ફેલ થયેલું હોય તો પેન તરીકે એનું સિગ્નલ આપવામાં આવે છે। જ્યારે બંને બાજુના જો પ્લેનના એન્જિન ફેલ થયેલા હોય તો એને મેડે તરીકેનું સિગ્નલ આપવામાં આવે છે। તો આ તમામ જે વાતચીત હોય એને એક રેકોર્ડ કરવામાં આવે છે। દુર્ઘટના બન્યા પછી આ જે બ્લેક બોક્સ મેળવવામાં આવશે એ બ્લેક બોક્સને ઓપન કર્યા પછી એમાંથી જાણવા મળશે કે શું પાયલોટ દ્વારા ATCનો સંપર્ક કરી અને આ પ્રકારની માહિતી આપવામાં આવી હતી, કોઈ મદદ માગવામાં આવી હતી કે નહીં, જેના પરથી પ્લેન દુર્ઘટના જે બની હોય એનું કારણ જાણી શકાય છે।